गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 भौतिक विज्ञान पाठ 13 न्यूक्लियस। आ पाठनी अंदर आपणे अगाउना लेक्चर्सनी अंदर स्वाध्यायना दाखला पूर्ण करेला। हवे वधाराना स्वाध्यायना केटलाक एक्जाम्पल छे ए आपणे जोईए मित्रों। सहेला दाखला छे। अगाऊ उदाहरण अने स्वाध्यायनो एक एक दाखलो आवो गणेलो छे। जो ए टाइपनो आ दाखलो छे। आवर्त कोष्टकमां मेग्नेशियमनुं सरेराश दळ। तो जो मेग्नेशियम परमाणुनुं सरेराश दळ 24.372 एटॉमिक मास यूनिट आपेल छे अने आ सरेराश मूल्य पृथ्वी पर तेना जे समस्थानिको छे मेग्नेशियमना ए समस्थानिकोना सापेक्ष कुदरती प्रमाण पर आधारित है। आ मेग्नेशियमना 3 समस्थानिको, जो 3 समस्थानिकों में एक 12 मेग्नेशियम 24 जेनु दळ तमने आपी देवामां आवी छे 23.98,504 एटॉमिक मास यूनिट है। पछी 12 मेग्नेशियम 25 12 मेग्नेशियम 25 जेनु दळ तमारे केटलुं लेवानुं 24.98,504 एटॉमिक मास यूनिट लेवानुं अने 12 मेग्नेशियम 26 એટલે જો પરમાણુ ક્રમાંક Z સમાન છે પણ પરમાણુ દળાંક જુદા જુદા છે એટલે આ સમસ્થાનિકો કહેવાય, આઇસોટોપ્સ કહેવાય। તો જો આનું દળ કેટલું લેવાનું મિત્રો? તો આનું દળ 25.98,259 एटॉमिक मास यूनिट है। हवे तमने एम कहे छे कि 12 मेग्नेशियम 24 कुदरत में दळनुं प्रमाण हवे आ त्रणेय त्रण सरखा प्रमाण में नहीं। आ जे 24 वाळुं छे एनुं प्रमाण तमने कही देवामां आव्युं छे 78 तो आनुं प्रमाण 78.99% है। बराबर। तो आ बीजा बे समस्थानिकों प्रमाण नक्की करो। હવે चलो आनु प्रमाण કેટલું છે આપણને ખબર નથી તો આપણે ધારી લઈએ કે ધારો કે આ x% છે અને આનું પ્રમાણ કેટલું છે એ પણ ખબર નથી તો ધારી લઈએ y% છે। તો આમ કુદરતમાં જે મેગ્નેશિયમ છે એમાં આનું પ્રમાણ 78.99%, આનું x%, આનું y% છે। તો આ બંનેનું ટકાવાર પ્રમાણ શોધવાનું છે મિત્રો। કુલ ટકા તો 100 જ થાય એટલે આપણે આ ત્રણનું ટોટલ મારીએ। અહીં x + y + 78.99 એટલે આ ત્રણનું ટોટલ થઈને તો કેટલા ટકા થાય? 100% જ થાય। ચલો આને પહેલી બાદ લઈ જાઓ મિત્રો। તો x + y બરાબર 100 - 78.99 અને માટે જો એ બંનેની બાદબાકી કરો મિત્રો तो x + y बराबर जो आ बंने बादबाकी करिए तो 21.01 आवशे। जो आना परथी y ने सूत्र करता बनाओ तो y नु प्रमाण 21.01 ओछा x%। तो y एटले के y नी किंमत आटली होय। तो हवे जो आपणे पेलो अगाऊ एक दाखलो गणाय तो एना जेम जो अहीं ध्यान आपजो मित्रों। आ दळ आटला टका है એટલે આપણે 78.99% દળ આર્ય લેવાનું છે 23.98,504। ચલો વત્તા x% જેટલું આ લેવાનું છે એટલે x% જેટલું દળ આર્ય લેવાનું 24.98,504 અને y% જેટલું આર્ય દળ લેવાનું 25.98,259 અને આ બધું દળ ભેગું થઈને સરેરાશ દળ કેટલું બનાવવાનું છે? 24.372 બરાબર છે। જો એ ટકા ના લખવા હોય તો છેદમાં 100, અહીં ટકા ના લખવા તો છેદમાં 100, અહીં છેદમાં 100 અને એ 100 પછી હું અહીંયા લઈ જાઉં તો 100 આ બાજુ આવી જશે। એટલે જો હું એક સ્ટેપ टाળી રહ્યો છું
જો તમારે લખવું હોય તો બધાના છેદમાં 100 લખી શકાય, બરાબર. એટલે જો આપણે આ રીતે લખી શકીએ, ચલો એક સ્ટેપ લખું છું. 78.99 કૌંસમાં 23.98504 વત્તા એક્સ 24.9858 વત્તા વાય 25.98259 અને આ ટકા ચિહ્ન દૂર કરો એટલે છેદમાં 100 અને આ બાજુ 24.372. ચલો 100 ભાગાકારમાંથી અહીં આવો તો ગુણાકારમાં આવી જાઓ. 312 24.312 છે રકમમાં, મારી મિસ્ટેક થઈ છે લખવામાં, સુધારી કાઢજો, બરાબર. તો ચાલો આ 100 ભાગાકારમાંથી અહીં આવી જાય તો 2 પોઈન્ટ ખસી જશે, તો શું થઈ જવાનું? 2431.2. ચલો આ બેનો ગુણાકાર કરીએ મિત્રો, કેલ્ક્યુલેટરથી આ બેનો ગુણાકાર કરીએ તો 1894.5783 આવશે. ચલો વત્તા આટલા 24.98584 એક્સ, બરાબર. હવે જો વાયની કિંમત હું લખી દઉં. જો વાયની કિંમત એક સ્ટેપ બચાવી દઈએ, વાયની કિંમત 21.01 માઇનસ એક્સ હતી. તો જો આપણે કૌંસ છોડી દઈએ તો 21.01 ગુણ્યા આટલા, તો ચલો એ આપણે સોરી આ તો આપણે લખવાનું હતું, ભૂલ થઈ. 24.98584. ચલો આ બેનો ગુણાકાર કરો તો જો આ પ્લસ છે અને આ પ્લસ છે એટલે પ્લસ થશે, તો એ બેનો ગુણાકાર 545.89421 આવશે અને આ માઇનસ 25.98259 એક્સ. બોલો બરાબર છે. કૌંસ છોડી દીધો. જો હવે આપણે થોડું સાદુરૂપ આપીએ મિત્રો. જો આ બાજુ પદ 2431.2, હવે જો આ બેનો સરવાળો કરવો, બરાબર છે, અને આ પદ પણ અંદર લઈ લઈએ આપણે, તો એ ત્રણનો સરવાળો કરી દઈએ તો એ ત્રણનો સરવાળો 2440.47 થશે અને આ માઇનસ 25.98259 એક્સ, બરાબર છે. ખ્યાલ આવી ગયો? મારે ગયો મિત્રો. યસ, ઓકે. આ એક્સ, હા. તો પછી આ બે એક્સવાળો પદ જોડે લઈને બાદબાકી કરીએ. તો જો એ એક્સવાળો બે પદ જોડે લઈને બાદબાકી કરીએ મિત્રો, તો બરાબર આ બેનો સરવાળો એટલો થશે અને આ બે એક્સવાળો પદ જોડે લઈને બાદબાકી કરીએ તો માઇનસ 0.99179 એક્સ આટલું થશે. જો ફરી આ દળ આટલા ટકા, આ દળ આટલા ટકા, આ દળ આટલા ટકા ના લખવું તો છેદમાં 100. વાયની કિંમત મેં આ રીએ લખી દીધી, 100 પછી આ બાદ લઈ ગયો અને હવે આ કૌંસ છોડી દીધો, સાદુરૂપ આપ્યું. ચલો આ માઇનસવાળું પદ આ બાદ લેવાનું, આ પદ આ લઈ જાઓ તો 0.99179 એક્સ અને આ પદ આ બાજુ આવો તો 2440.47 માઇનસ 2431.2 બાદ કરવાના. તો જો આ બેની બાદબાકી કરીએ મિત્રો તો આ તફાવત લગભગ આવશે 9.27, હા 200, બરાબર 9.27 ચલો હવે એક્સ સૂત્ર કરતાં બનાવી દો તો એક્સ બરાબર આ ભાગાકારમાં આવી જાય 9.27 ભાગ્યા 0.99719, બરાબર છે. તો છેલ્લો જવાબ તમારો આવશે 9.298639. 9.29 એટલે એપ્રોક્સિમેટલી 9.30%. તો આ એક્સની કિંમત આવી. તો ચલો વાયની કિંમત કેટલી? તો વાયની કિંમત 21.01 ઓછા એક્સ માટે 21.01માંથી 9.30 બાદ કરો તો આ જવાબ આવશે 11.71%. તો આમ મેગ્નેશિયમ 25x% એટલે 9.30%, મેગ્નેશિયમ 26y% એટલે 11.71 અને પેલું 78.9%.
ચલો સ્ક્રીનશોટ લઈ લો અને હવે હું જવાબ લખી દઈશ. ચલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો મિત્રો. અને હવે આપણે છેલ્લે જવાબ લખીશું. આમ મેગ્નેશિયમ 24 કેટલા ટકા? 78.99%. પછી મેગ્નેશિયમ 25 જે એક્સ ટકા, એટલે કે એક્સની કિંમત 9.30% આવી. અને મેગ્નેશિયમ 26, તો મેગ્નેશિયમ 26 આપણું વાય ટકા હતું અને વાયની કિંમત આવી 11.71%. જો આ ત્રણનું ટોટલ મારો 100% થઈ જાય તો આપણો દાખલો છે મિત્રો. બરાબર. તો આ છેલ્લે જવાબ તમે લખી દેશો. બરાબર છે. બાકીનું પૂરું કરી દો. સ્ક્રીનશોટ લઈ આખો દાખલો ગણી કાઢજો. ચલો વિદ્યાર્થી મિત્રો, 13.24 તમારું એક્ઝામ્પલ. ન્યુક્લિયસમાંથી ન્યુટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા, એટલે આપણે બહારથી ઉર્જા આપીએ તો જ ન્યુટ્રોન દૂર થાય છે. એટલે અહીંયા પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉર્જાનું મૂલ્ય ઋણ આવે. તમે પ્રક્રિયકોના દરમાંથી નિપજોનું દર બાદ કરો તો એ દર ઋણ આવે. અને ઋણ આવે એટલે ઉર્જા ઋણ આવે. જો તમારે ધન ઉર્જા બતાવવી હોય તો નિપજોના દરમાંથી પ્રક્રિયકોનો દર બાદ કરવાનો, તો ડેલ્ટા એમ ધન આવે. તો જરૂરી ઉર્જાને ન્યુટ્રોન વિયોગ ઉર્જા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો નીચેની વિગતો ઉપરથી આ વિયોગ ઉર્જાનો મૂલ્યો શોધો. ચલો પહેલાં 20 કેલ્શિયમ 41માંથી ન્યુટ્રોનના ઉત્સર્જનની પ્રક્રિયા બતાવીએ. તો જો અહીંયા સૌથી પહેલાં 20 કેલ્શિયમ 41માંથી ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય. ન્યુટ્રોન એટલે 0N1. તો ચલો 20માંથી 0 જાય તો 20, 41માંથી 1 જાય તો 40, અને 20 પરમાણુ ક્રમાંક કેલ્શિયમનો. રાઈટ. તો આ પ્રક્રિયામાં ન્યુટ્રોનને મુક્ત કરાવવા જરૂરી ઉર્જા તો આપણે આપવી પડશે. જો જાતે ઉત્પન્ન થતી હોય તો પ્રક્રિયકોનું દર વધુ હોય, નિપજોનું દર ઓછું, અને દરના તફાવતને સમતુલ્ય ઉર્જા ઉત્પન્ન થાય. પણ આપણે અહીંયા જરૂરી ઉર્જા એટલે આપણે આપવાની છે. એટલે નિપજોનું દળ ઓછું, આ વધુ હશે, પ્રક્રિયકોનું ઓછું હશે. બરાબર. તો આપણે જો પહેલાં દળ ક્ષતિ ગણી કાઢીએ. જો અહીં દળ ક્ષતિ ડેલ્ટા એમ, તો આમ તો પ્રક્રિયકોના દરમાંથી નિપજોનું દર બાદ કરવું જોઈએ. પણ અહીંયા તમે પ્રક્રિયકોના દરમાંથી નિપજોનું દર બાદ કરશો તો એ ઋણ આવશે. અને ડેલ્ટા એમ ઋણ આવશે એટલે પેલી ઉર્જા E બરાબર ડેલ્ટા MC², અથવા પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉર્જા Q ડેલ્ટા MC², તો એ ઋણ આવશે મિત્રો. અને ઋણનો મતલબ તમારે આટલી ઉર્જા આપવી પડે. જો આ જવાબ ધનમાં લાવવો હોય તો પછી આપણે આના દરમાંથી આ બાદ કરવાનું. તો જો માસ ઓફ 20 કેલ્શિયમ 40 વત્તા માસ ઓફ ન્યુટ્રોન, એમાંથી પ્રક્રિયકોનું દર બાદ કરીશું. માસ ઓફ 20 કેલ્શિયમ 41. જો આવું કેમ કર્યું મિત્રો? તમને એમ કે અત્યાર સુધીના દાખલાઓમાં સાહેબ પ્રક્રિયકોના દરમાંથી નિપજોનું દર બાદ કરતા, તો ત્યાં એ બધા દાખલાઓમાં ઉત્પન્ન થતી ઉર્જા શોધતા હતા. પણ અહીં રકમમાં કહેશો જરૂરી ઉર્જા, એનો મતલબ તમને ખબર પડી જાય કે તમારે ઉર્જા આપવાની છે. અને ઉર્જા આપવી હોય તો પછી આ દળ વધુ હશે ને આ ઓછું હશે. તો તમારે આ રીતે કરો એટલે પહેલાંથી જે જવાબ ગણતરીમાં ધન આવે. ચલો હવે કિંમતો મૂકીએ મિત્રો. તો જો 40વાળાનું માસ ઓફ કેલ્શિયમ 40વાળાનું દળ 39.96, 25 કોણ. હવે ન્યુટ્રોનનું દર, તો ન્યુટ્રોનનું દર 1 મિનિટ મિત્રો હું જોઈ લઉં. જો મને યાદ નથી ઓકડો પેલી કિંમત લખેલી હોય એમાંથી 1.008665, 1.008665 માઇનસ 41વાળાનું, તો 41વાળાનો દર 40.96, 127.8. ચલો કેલ્ક્યુલેટરથી આટલાનું સાદરૂપ આપો તો આ હશે 0.00 8978 એટોમિક માસ યુનિટ. હવે આપણે ન્યુટ્રોન વિયોગ ઉર્જા શોધવી છે. તેથી
ન્યુટ્રોન વિયોગ ઉર્જા ક્યુ અથવા ઈ બરાબર ડેલ્ટા MC સ્ક્વેર જુલ્મો આવે. અને જો ડેલ્ટા એમને 931.5 વડે ગુણો તો MEVમાં સીધો જવાબ આવે. તો જો આપણે હવે ગુણી નાખીએ તો ડેલ્ટા એમની કિંમત 0.008978 અને પહેલાં 931.5 કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 8.363 MEV. તો તમારે આટલી ઉર્જા આપો તો ઉત્સર્જન થાય. જો કોઈ વિદ્યાર્થી ભૂલમાં આનો દર પહેલો લઈ લે, આનું દર પહેલું લઈને આનું દર બાદ કરે તો આ માઇનસ આવશે. એ માઇનસ આવશે એટલે આ ઉર્જા ઋણ આવશે. અને ઋણ ઉર્જાનું મિનિંગ શું? એટલી ઉર્જા આપવી પડે. પછી વાક્ય લખી દેવાનું કે આટલી ઉર્જા આપીએ તો ન્યુટ્રોનનું ઉત્સર્જન શક્ય બને. બરાબર? એટલે કોઈ ટેન્શન લેવાનું નહીં, ઋણ જવાબ આવશે. ચલો હવે આ ન્યુક્લિયસની વાત કરીએ. તો જો હવે એની વાત કરીએ મિત્રો, 13 એલ્યુમિનિયમ 27. તો ચલો એના ન્યુક્લિયસમાંથી ન્યુટ્રોનનું ઉત્સર્જન. તો 13માંથી 0 જાય તો 13, 27માંથી 1 જાય 26, તો 13 એલ્યુમિનિયમ 26. તો આ પ્રક્રિયામાં ન્યુટ્રોન વિયોગ ઉર્જા શોધવી છે. તો આની જેમ જ પહેલાં દર ક્ષતિ ગણી નાખો. તો જો આના દળમાંથી આ બાદ કરવાનું તો માસ ઓફ 13 એલ્યુમિનિયમ 26 વત્તા માસ ઓફ ન્યુટ્રોન, એમાંથી માસ ઓફ 13 એલ્યુમિનિયમ 27નું દર બાદ કરો. તો જો હવે આપણે કિંમત મૂકીએ મિત્રો, તો જો 13 એલ્યુમિનિયમ 26નું દર આ છે 25.986895. ન્યુટ્રોનનું દર હમણાં લખી દઉં 1.008665 અને આનું દળ 27 વાળાનું દર 26.981541. ચલો બાદ બાકી કરો તો 0.014 એટોમિક માસ યુનિટ. તેથી ન્યુટ્રોન વિયોગ ઉર્જા બરાબર ડેલ્ટા M ગુણ્યા 931.5. તો ચલો ડેલ્ટા એમની કિંમત 0.01419 પેલા 931.5 કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપો તો 13.0586 MEV. તો આ તમારો જવાબ છે. તો 13.0586 MEV. તો કેટલો સહેલો દાખલો છે કયો? તો આ રીતે આપણે આ દાખલો ગણવાનો હતો. તો તમને આવડવો જોઈએ મિત્રો. બરાબર? તો સહેલાઈથી તમે આ રીતે દાખલો ગણી શકો. બોલો ક્લિયર? ઓકે. તો સ્ક્રીનશોટ લઈને લખી દેશો. ચલો મિત્રો, આ દાખલો પણ સહેલો જ છે. જો 13.26 25મો દાખલો આપણે પછી ગણાવીએ, કારણ કે આ બધા એક ટાઈપના આપણે પહેલાં લઈ લઈએ. કેટલાક સંજોગોમાં ન્યુક્લિયસ આલ્ફા કરતો વધુ દરના કણોનું ઉત્સર્જન કરીને ક્ષય પામે છે. જેમ કે તમે જુઓ 88 Ra223 એમાંથી 82 Pb209 બન્યું, પણ કોનું ઉત્સર્જન થયું? કાર્બન. તો આલ્ફા કણ કરતો મોટો કણ છે. એ તે જો અહીંયા 2He4 એટલે આલ્ફા કણનું ઉત્સર્જન થયું છે. તો નીચેની ક્ષય પ્રક્રિયાઓ આવી વિચારો. તો આ ક્ષય માટે ક્યુનો મૂલ્યો શોધો અને બંને ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર છે એમ નક્કી કરો. અને આ બધાનો દળ આપેલો છે. જો હવે ઉર્જાની દ્રષ્ટિએ આ પ્રક્રિયા શક્ય હોય તો પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉર્જાનું મૂલ્ય ગણવાનું. અને ઉર્જાનું મૂલ્ય જો ધન આવે તો શક્ય છે, ઋણ આવે તો શક્ય નથી. આ ઉર્જા શોધવા માટે દળ ક્ષતિ શોધવી પડે. તો જો આપણે પહેલાં પ્રક્રિયા નંબર 1ની વાત કરીએ, 88 Ra223 માંથી 6C14નું ઉત્સર્જન થાય. તો અહીંયા 82 Pb209 નામનું તત્વ બને છે. પ્રક્રિયા દરમિયાન ઉદ્ભવતી ઉર્જા ક્યુ મારે શોધવી છે. તો જો પહેલાં દર ક્ષતિ શોધી કાઢું મિત્રો. બરાબર? તો જો અહીં દર ક્ષતિ ડેલ્ટા M અલગથી ગણી નાખીએ તો પ્રક્રિયકોના દળમાંથી નિપજોનું દળ બાદ કરવાનું. જો પહેલાંથી C² ગુણી નાખો તો ઉર્જા જ થઈ જશે સીધી ક્યુ. એટલે ઘણા દાખલાઓમાં આપણે પહેલાં ક્યુ બરાબર
ડેલ્ટા એમ સી સ્ક્વેર. કોઈ વિદ્યાર્થી અલગથી ગણો તો એ વધુ નહીં. જો આપણે હવે કિંમત મૂકીએ મિત્રો, તો ડેલ્ટા એમ બરાબર, જો ભાઈ આર એનું દર, તો આર એનું દર 223.0 માઇનસ પીબીનું દર 208.98107 માઇનસ કાર્બનનું દર 14.00324. ચલો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો મિત્રો, તો આનું સાદુરૂપ આવશે 0.03419 એટોમિક માસ યુનિટ. હવે આપણે ઉર્જા ક્યુ ગણવી છે, તો યુ ક્યુ બરાબર ડેલ્ટા એમ ગુણ્યા 931.5. તો ડેલ્ટા એમની કિંમત 0.03419 ગુણ્યા 931.5, તો આ જવાબ આવશે 31.85 MeV. જો એ ઉર્જાનું મૂલ્ય ધન આવ્યું, અહીં ક્યુ ઇઝ ગ્રેટર દેન 0 હોવાથી આ પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર છે. એટલે જાતે એમ થઈ શકે એમ. જો ઋણ આવે તો જાતે ન થાય, જાતે પ્રક્રિયા ન થઈ શકે, આપણે ઉર્જા આપીને કામ કરાવવું પડે. ચલો હવે રીતે આ બીજું ગણીએ. જો બીજો દાખલો 88 આરએ 223 માંથી 2He4નું ઉત્સર્જન થાય, તો 86 રેડન 219 બને છે. તો હવે ક્યુ ગણવો છે, તો જો અહીંયા પહેલાં ડેલ્ટા એમ શોધી કાઢવાનું. બોલો, ડેલ્ટા એમ શોધવા માટે પ્રક્રિયકોના દરમાંથી આ નિપજોનું દર બાદ કરવાનું. જો એ કિંમતો છે મિત્રો, મૂકી દઉં અહીંયા. જો આર એનું દર તો 223.01850, આર એનનું દર 219.00948, અલ્ફા કણનું દર 4.00. ચલો કેલ્ક્યુલેટરથી આનું સાદુરૂપ આપો, તો 0.00642. ચલો ઉર્જા ગણી કાઢીએ. ક્યુ બરાબર ડેલ્ટા એમ ગુણ્યા 931.5, તો 0.00642 ને 931.5 ગુણી કાઢીએ, તો આ જવાબ આવશે 5.98 MeV. તો જો આ ધન જવાબ આવ્યો, તો અહીં વિધાન લખવાનું. અહીં ક્યુ ઇઝ ગ્રેટર દેન 0 હોવાથી આ પ્રક્રિયા ઉર્જાની દ્રષ્ટિએ મંજૂર છે, એમ કે જાતે થઈ શકે એમ. બોલો, ખ્યાલ આવી ગયો? કેટલો સિમ્પલ દાખલો મિત્રો, બરાબર. તો આ રીતે ગણવાનું. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેજો. ચલો મિત્રો, જુઓ 13.27 નંબરનો એક્ઝામ્પલ. ઝડપી ન્યુટ્રોન વડે 92 યુરેનિયમ 238નું વિખંડન થાય છે. એટલે જો આપણે અહીંયા 92 યુરેનિયમ 238, એના ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવાનો છે 0N1. તો વિખંડનનો વિચાર કરો. આ વિખંડનની ઘટનામાં બીજો ન્યુટ્રોન તો ઉત્સર્જિત નથી થતો. આપણે જેમ પેલી થિયરીમાં યુરેનિયમના વિખંડનમાં કોઈમાં 3, કોઈમાં 4 ને એવા ન્યુટ્રોન ઉત્પન્ન થતા હતા. પણ આપણે આ રકમ કહે છે કે ના, એવા કોઈ ન્યુટ્રોન તો ઉત્પન્ન થતા નથી. પણ એ જે નવા તત્વો બને છે, કદાચ બીટા ક્ષય પામીને છેલ્લે આ ટુકડાઓમાં વધે છે. કયા ટુકડાઓ? 58 CE 140 વત્તા 44 RU 99, બરાબર. તો જો બેલેન્સ થઈ જશે સમીકરણ 92 વત્તા 0 એટલે 92, 58 વત્તા 44 92, 238 વત્તા 1 239, 140 વત્તા 9 239. તો આ વિખંડન પ્રક્રિયા માટે ક્યુનું મૂલ્ય શોધો. એટલે આપણે પહેલાં આવું સમીકરણ લખવું પડે. હવે જો આ દળ બધાનો આપેલો છે, તો જો આ પ્રક્રિયાનું મૂલ્ય શોધવું હોય તો પ્રક્રિયકોના દરમાંથી નિપજોનું બાદ કરો એટલે દળ ક્ષતિ ડેલ્ટા એમ મળે.
કોઈ વિદ્યાર્થી અલગથી દર ક્ષતિ શોધી કાઢે, પછી C² ગુણો તો જૂલમાં જવાબ આવે, અને 931.5 ગુણો તો MEVમાં. અને કોઈ સીધું સૂત્ર જ લખી ભાઈ કે ચાલો ધારો કે આપણે અગાઉ કેટલાક દાખલાઓમાં સીધું સૂત્ર લખતા હતા કે Q બરાબર ડેલ્ટા M C². જો C² ગુણો તો જૂલમાં આવે અને 931.5 ગુણો તો MEVમાં જવાબ આવે. આ જૂલમાં જવાબ આવે, પેલો MEVમાં આવે. હવે ડેલ્ટા M એટલે દર ક્ષતિ. તો દર ક્ષતિ શોધવા માટે પ્રક્રિયકોના દરમાંથી નિપજોનું દર બાદ કરવું પડે. તો પ્રક્રિયકોમાં આ બે છે, યુરેનિયમ અને ન્યુટ્રોન. એમાંથી આ નિપજોનું દર બાદ કરવાનું, માસ ઓફ C, માસ ઓફ RU, અને જો 931.5 જ હવે આપણે ગુણીશું સીધા તો MEVમાં જવાબ આવશે. બરાબર. જો આ બધાનો દર છે આપણે મૂકી દઈએ. જો મિત્રો યુરેનિયમનું દર 238.0 50 ન્યુટ્રોનનું દર 1.008665 માઇનસ સીનું દર 139.90 543, પહેલાંનું દર 98.90 594 અને ગુણ્યા 931.5. જો આ બેનો સરવાળો કરું તો 239.0 59.455 આવે છે. જો આ બે માઇનસ છે તો આગળ માઇનસ કાઢીને બેનો સરવાળો કરું તો 238.81 137 આવશે અને ગુણ્યા 931.5. ચલો આ બેનો તફાવત લો તો 0.248085 અને ગુણ્યા 931.5. કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરો તો 231.0911 પાછળ ઓકળા આવે છે, નથી લખતું. આ 9 છે તો કદાચ કોઈ વિદ્યાર્થીને 231.1 લખવું હોય તો લખી શકે. આટલા ME. તો આમ પ્રક્રિયા માટે Qનું મૂલ્ય ગણો તો આ રીતે તમારે દાખલો ગણવાનો રહેશે. પ્રક્રિયકોના દરમાંથી નિપજોનું દર બાદ કરવાનું અને C² ગુણી કાઢો અથવા 931.5 ગુણી કાઢો તો તમારો જવાબ આવી જાય. સહેલા દાખલા હોય છે, બરાબર. સ્ક્રીનશોટ લઈ અને લખી દેશો મિત્રો. ચલો મિત્રો, જો આ દાખલો 13.30 માં બે પ્રશ્નો પૂછ્યા છે. સૂર્યમાં ઊંડે 1 કિલોગ્રામ હાઇડ્રોજનના સંલયન. તો આ સંલયનની પ્રક્રિયામાં ઉદ્ભવતી ઉર્જા આપણે ગણવાની છે અને વિખંડન રિએક્ટરમાં 1 કિલોગ્રામ 92 યુરેનિયમ 235નું વિખંડન કરીને મુક્ત થતી ઉર્જા ગણવાની છે. જો આપણે પહેલાં એ દાખલો ગણીએ. હવે આપણે થિયરીમાં જ્યારે ભણ્યા તો સૂર્યની અંદર 1H1 પછી એક સમીકરણ આવતું હતું, પછી એ રીતે આપણે કુલ છેલ્લે જોયું હતું કે આવા 4 હાઇડ્રોજનનું સંલયન થઈ અને એક હિલિયમનું ન્યુક્લિયસ બનતું હતું. જો તમને યાદ હોય તો કે સૂર્યમાં 4 હાઇડ્રોજન અને કયા હાઇડ્રોજન 1H1 નું સંલયન થઈ એક હિલિયમ પરમાણુ બને ત્યારે લગભગ 26.7. આપણે અહીં દાખલો ગણવામાં સરળતા રહે એટલે બધી ચોપડીઓમાં 26 જ લીધી છે. 26.7 MEV ઉર્જાનું, અને આપણે 26.7ની જગ્યાએ એપ્રોક્સિમેટલી હું 26 લઈને જ ગણીશ. 26 MEV ઉર્જાનું ઉત્સર્જન થાય છે. એટલે જો 26 લેશો તો ચોપડીનો જવાબ આવશે, 26.7 લેશો થોડો જવાબ બદલાશે. બરાબર. તમારે જો 26.7 લેવું હોય તો એ પ્રમાણે જવાબ સેજ બદલાશે. હવે આપણે 1 કિલોગ્રામ હાઇડ્રોજનની વાત કરીએ તો 1 કિલોગ્રામ હાઇડ્રોજનમાં કેટલા હાઇડ્રોજન પરમાણુ હોય ગણી નાખીએ. M બરાબર 1 કિલોગ્રામ, યાની કે 1000 ગ્રામ હાઇડ્રોજનમાં 1 કિલોગ્રામમાં રહેલા હાઇડ્રોજનના ન્યુક્લિયસની અથવા પરમાણુની સંખ્યા
એન બરાબર એવોગેડ્રો અંક ભાગ્યા પરમાણુ ભાર ગુણ્યા દળ એમ પરથી. તો સૂર્યની અંદર તમારે 1 કિલોગ્રામ હાઇડ્રોજનના સનલાઇનની વાત કરવાની છે. તો 1 કિલોગ્રામમાં કેટલા હાઇડ્રોજનના ન્યુક્લિયસ હોય હું પહેલાં ગણી નાખું. તો જો 6.023 ગુણ્યા 10⁻23. અહીં પરમાણુ ભાર તો જો 1H1 તો પરમાણુ ભાર 1 છે અને દળ 1000 માટે 6.023 ગુણ્યા 10⁻26. તો આટલા હાઇડ્રોજન પરમાણુનું સંલયન થાય. હવે આપણે જુઓ 4 હાઇડ્રોજન પરમાણુનું સંલયન થાય તો 26 MeV ઉર્જા મળે. તો આપણે હવે 83 મૂકીએ. 4 હાઇડ્રોજનનું સંલયન થતો 26 MeV ઉર્જા મળે. તો આપણે અહીંયા એન આવ્યા તો એન હાઇડ્રોજનનું સંલયન થતો કેટલી ઉર્જા મુક્ત થાય. તો ચાલો આપણે ઉર્જા ગણી નાખીએ. ચાલો આ ઉર્જાને આપણે પહેલાં પ્રશ્નની ઉર્જા એટલે E1 કહીએ. તો શું થશે એન ગુણ્યા 26/4. તો બોલો એનની કિંમત 6.023 ગુણ્યા 10⁻26 ગુણ્યા 26/4. જો કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ તો 39.149 ગુણ્યા 10⁻26 MeV. તો આમ સૂર્યની અંદર 1 કિલોગ્રામ હાઇડ્રોજનનું સંલયન થાય તો આટલી ઉર્જા છૂટી પડી. જો ફરી એકવાર આપણે થિયરીમાં ભણી ગયા સૂર્યમાં જોવા મળતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જેમાં આપણે છેલ્લો હિસાબ કર્યો હતો કે 4 હાઇડ્રોજન પરમાણુનું સંલયન થઈ 1 હિલિયમનો પરમાણુ બને. તો 4 હાઇડ્રોજન પરમાણુનું સંલયન થવાથી આટલા MeV ઉર્જાનું ઉત્સર્જન થાય. તો તમારે 1 કિલોગ્રામ હાઇડ્રોજનની વાત કરવાની છે. તો પહેલાં તો 1 કિલોગ્રામમાં કેટલા હાઇડ્રોજન હોય ગણી કાઢી. તો હવે 83 મૂકી કે 4નું સંલયન થવાથી આટલી તો એન ન્યુક્લિયસનું સંલયન થવાથી કેટલી તો આટલી ઉર્જા ઉત્પન્ન થાય. ચલો હવે બી પ્રશ્ન ગણીએ આપણે. બી 1 કિલોગ્રામ તો જો 1 કિલોગ્રામ યાની કે 1000 ગ્રામ યુરેનિયમ 235 92 યુરેનિયમ 235 મો. બોલો પરમાણુ ભાર કેટલો મિત્રો 235. તો પહેલાં હું ન્યુક્લિયસની સંખ્યા ગણી કાઢું બરાબર. અહીં ન્યુક્લિયસની સંખ્યા 6.023 ગુણ્યા 10⁻23 ભાગ્યા પરમાણુ ભાર ગુણ્યા દળ એમ. તો જો 6.023 ગુણ્યા 10⁻23 પરમાણુ ભાર તમારો 235 લેવાનો દળ 1000 લેવાનું. તો આનું સાદુરૂપ આપો મિત્રો તો 0.025 ગુણ્યા 10⁻26. તો 1 કિલોગ્રામ યુરેનિયમમાં આટલા ન્યુક્લિયસ હોય. હવે યાદ કરો થિયરી કે એક વિખંડન એક યુરેનિયમનું વિખંડન થતો 200 MeV ઉર્જા મળી. તો પછી એકનું વિખંડન થતો 200 તો આટલા ન્યુક્લિયસનું વિખંડન થતો કેટલી મળે. તેથી અહીં ઉદ્ભવતી ઉર્જા ચલો એને E2 કહીએ. શું કહીએ E2. તો જો આપણે 83 મૂકીએ એક યુરેનિયમનું વિખંડન થતો 200 તો આપણે એન યુરેનિયમ છે 1 કિલોગ્રામમાં 1 કિલોગ્રામમાં આટલો યુરેનિયમ છે તો એટલા યુરેનિયમનું વિખંડન થતો કેટલી તો શું જવાબ આવશે એન ગુણ્યા 200. હવે એનની કિંમત 0.025 ગુણ્યા 10⁻26 ગુણ્યા 200. તો આ જવાબ આવશે 5.1258 ગુણ્યા 10⁻26 MeV. તો આમ 1 કિલોગ્રામ હાઇડ્રોજનના સંલયનથી આટલી ઉર્જા ઉત્પન્ન થાય અને 1 કિલો યુરેનિયમના વિખંડનથી આટલી ઉર્જા ઉત્પન્ન થાય. જો હવે આપણે સરખામણી કરવી છે તો સરખાવ તો ગુણોત્તર લઈ લઈએ એટલે કઈ વધારે છે કઈ ઓછી છે ખબર પડી જાય. તો ચલો પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લો આટલાનો. ચલો સ્ક્રીનશોટ લઈ લીધો. જો હવે આપણે
સરખામણી કરવા માટે બંનેનો ગુણોત્તર લઈ લો. ચલો અહીંયા E1/E2 E1/E2 તો E1 એટલે પેલી સનલાઇનવાળી ઉર્જા 39.149 ગુણ્યા 10⁻26 અને પેલી 5.1258 ગુણ્યા 10⁻26. આ બે 26 તો ઉડી જવાનું, તો આ આવશે 7.63. એટલે E1/E2 એપ્રોક્સિમેટલી 8. આ પદ ભાગાકારમાં ત્યાં લઈ જાઓ તો E1 બરાબર 8E2. એટલે કે વિખંડનમાં ઉત્પન્ન થતી ઉર્જા કરતો સનલાઇનમાં મળતી ઉર્જા 8 ગણી હશે. આમ સનલાઇનમાં મળતી ઉર્જા 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડનથી મળતી ઉર્જા કરતો લગભગ 8 ગણી હશે. બરાબર. 1 કિલોગ્રામ હાઇડ્રોજનના સનલાઇનમાં મળતી ઉર્જા કરતો 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડનથી મળતી ઉર્જા કરતો સનલાઇનવાળી ઉર્જા 8 ગણી હશે. 1 કિલોગ્રામ હાઇડ્રોજનના સનલાઇનમાં મળતી ઉર્જા 1 કિલોગ્રામ યુરેનિયમના વિખંડનથી મળતી ઉર્જા કરતો લગભગ 8 ગણી હશે. એટલે આ સ્ટેપ તમે થોડું અંદર લઈ લેજો. બરાબર છે, લખી કાઢજો રીતે. ચલો સ્ક્રીનશોટ લઈ લખી. ઓકે.